ઇલેક્ટ્રિક સ્કૂટર અને ટુ વ્હીલર્સે ભારતીય બજારમાં ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે। ઘણા ભારતીય ઉત્પાદકો છે જે વિદેશી કંપનીઓ સાથે મળીને નવા ઉત્પાદનો લોન્ચ કરી રહ્યા છે। તાજેતરમાં અમે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ વિશે ઘણી સમસ્યાઓ સાંભળી રહ્યા છીએ, પરંતુ તે બધા ઉત્પાદકોને નવા મોડેલ સાથે પ્રયોગ કરવાથી રોકી રહ્યા નથી। મિત્રો, આ એક ખૂબ જ અનોખી ડિઝાઇન સાથેનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાત એ છે કે તેમાં 3 પૈડા છે। સ્કૂટરની બીજી રસપ્રદ વાત એ છે કે તેને ઝુકાવી શકાય છે અને સામાન્ય સ્કૂટરની જેમ તે પડી શકશે નહીં। સ્કૂટરનો હેતુ એવા ગ્રાહકો માટે છે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા અથવા લાવવાની યોજના ધરાવે છે। સ્કૂટરની ડિઝાઇન ખૂબ જ અનોખી છે। સ્કૂટર કાર્ગો વહન માટે યોગ્ય છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું મુખ્ય આકર્ષણ પાછળના 2 પૈડા છે। તે રાઇડરને વધારાનો સપોર્ટ અને વધુ સારી સ્થિરતા પ્રદાન કરે છે। તે 3 પૈડા સાથેનું ભારતનું પ્રથમ ટિલ્ટિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વપરાયેલી ટેકનોલોજી રસપ્રદ છે અને પાછળનું સસ્પેન્શન સેટઅપ કોઈ પણ પ્રકારના રસ્તાઓ માટે યોગ્ય છે। પાછળના બંને વ્હીલ્સમાં 1000 વોટની ઇલેક્ટ્રિક મોટર છે। આ તેને વસ્તુઓ વહન કરવા માટે આદર્શ બનાવે છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરના આગળના વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક અને પાછળના બંને વ્હીલ્સ પર ડ્રમ બ્રેક છે અને તેને 50 kmph થી વધુ ઝડપે ચલાવી શકાય છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 72 વોલ્ટ 80Ah ની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને 60 થી 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે। કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્કૂટર બ્લેક, વ્હાઇટ, રેડ અને ગ્રે જેવા 4 રંગોમાં અવેલેબલ છે। સ્કૂટરના આગળના ભાગમાં 3 લેન્સ, રિયર વિથ રનિંગ લાઇટ્સ અને LED બ્રેક ટર્ન સિગ્નલ લાઇટ આપવામાં આવી છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરનો સ્વિંગ એંગલ મેક્સિમમ 60 ડિગ્રી છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ પરથી માત્ર 55,000 રૂપિયામાં ખરીદી શકો છો। તો મિત્રો, આ હતી 3 વ્હીલ ટિલ્ટિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।